આજથી 4000 થી 5000 વર્ષ પહેલા છે એ જ્યારે દુનિયા કપડાં પહેરતા નહોતી શીખી ત્યારે છે એ ગુજરાતનું એકમાત્ર એવું શહેર હતું કે જે આખી દુનિયા સાથે વેપાર કરતું હતું. વેલકમ ટુ ધી લોથલ મિત્રો. તો આજે આપણે સિંધુ સભ્યતા એટલે કે હડપ્પા સભ્યતાનું એકમાત્ર એવું શહેર લોથલ કે જેનું છે એક્ઝામમાં તમને અવારનવાર છે ક્વેશ્ચન જોવા મળે છે. તો તેના વિશે છે આપણે આજે થોડું છે નોલેજ લઈએ. તો સાહેબ લોથલ છે તેને મૃતકોનો ટેકરો કેમ કહેવામાં આવે છે, મરેલાના ટેકરા તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો મિત્રો લોથ એટલે કે મૃતદેહ અને લાશ થાય છે તેના પરિણામે પણ છે તેને મરેલાના ટેકરા એટલે તે મૃતકોના ટેકરા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહીંથી છે વિશાળ પ્રમાણમાં છે મૃતદેહો મળી આવેલા હતા જેના પરિણામે છે તેને છે મરેલાના ટેકરા તરીકે ઓળખવામાં આવે છે. કે સાહેબ આની છે શોધ કોણે કરી હતી? તો શોધ મિત્રો ખાસ યાદ રાખજો કે ભાઈ આ સિક્રેટ સિટીની છે શોધ છે એ ડોક્ટર S.R. રાવ દ્વારા છે કરવામાં આવી હતી 1954માં. ડોક્ટર S.R. રાવ કોણ? તો ડોક્ટર S.R. રાવ છે ભાઈ શિકારીપુર રંગનાથ રાવ દ્વારા છે સિક્રેટ સિટીની શોધ કરી હતી અને આખું વિશ્વ છે ભાઈ જ્યારે આની છે શોધ થઈને ત્યારે દંગ રહી ગયું હતું. ભાઈ આ સિક્રેટ સિટી ક્યાં આવેલું છે? સાહેબ લોથલ ક્યાં આવેલું છે? લોથલ આવેલું છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામમાં અને ખંભાતના અખાત નજીક ભાલ પ્રદેશમાં છે આવેલું છે ભાઈ લોથલ સિક્રેટ સિટી. આ ઉપરાંત છે ભોગાવો નદીના કિનારે છે સ્થિત છે અને આ ભોગાવો નદી છે એ સાબરમતી નદીની સહાયક નદી છે. ખાસ યાદ રાખી લેજો, ક્વેશ્ચન છે તમને જોવા મળે છે. લોથલ છે કઈ નદીના કિનારે સ્થિત છે? તો ભોગાવો નદી. આમાંથી તમને ઘણી ખરી વાર છે એક્ઝામમાં કોઈ ના કોઈ ક્વેશ્ચન છે એ જોવા મળે છે. આ ઉપરાંત જોઈએ કે સાહેબ આનું ઉત્ખનન ક્યારે થયું હતું? તો ઉત્ખનન એટલે શું? તો મિત્રો ખોદકામ. ખોદકામ કોણ કરે? તો ખોદકામ પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા છે કરવામાં આવે છે અને આ S.R. રાવ છે એ આર્કિયોલોજિસ્ટ હતા કે જેમણે છે બે લોથલનું ખોદકામ 1955 થી 1960 દરમિયાન છે કર્યું હતું. આગળ જોઈએ તો મિત્રો આપણે લોથલને છે એ તે સમયનું ન્યુયોર્ક સિટી પણ કહી શકીએ. કેમ સાહેબ? કેમ કે તે સમયે છે ભાઈ વિશ્વનું સૌથી પ્રાચીન કૃત્રિમ ડોકયાર્ડ છે એ લોથલમાંથી મળી આવેલ હતું. સાહેબ ડોકયાર્ડ એટલે શું? તો ગુજરાતીમાં ગાદી કહીએ આપણે. અને આ ઉપરાંત છે કે જ્યાં મોટા જહાજો અને વહાણોને છે એ ઊભા રાખવામાં આવે છે તે સ્થળને છે ડોકયાર્ડ કહેવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો ભાઈ આ રીતે છે કંઈક છે ડોકયાર્ડ છે હોય છે અને આવું ક્યાંથી મળી આવ્યું હતું? લોથલમાંથી છે અને અવશેષો છે આપને મળી આવેલા હતા. આ ઉપરાંત જોઈએ કે લોથલ નગર છે એ બે ભાગમાં છે વહેંચાયેલું હતું, ઉપલું નગર અને નીચલું નગર. તો ઉપલા નગરને છે સિટાડેલ તરીકે ઓળખવામાં આવતું હતું અને નીચલું નગર છે તેને પશ્ચિમી નગર અને ઉપલું નગર છે તેને પૂર્વીય નગર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. સાહેબ ઉપલા નગરમાં છે કોણ રહેતું હતું? તો ઉપલા નગરમાં છે ભાઈ રાજકર્તાઓ છે શાસન કરતા હતા અથવા તો રહેતા હતા એમ કહી શકીએ. નીચલા નગરમાં છે સામાન્ય પ્રજા એટલે કે સામાન્ય લોકો છે એ વસવાટ કરતા હતા, રહેતા હતા. આ ઉપરાંત છે ભાઈ અત્યારે જેવી સ્વચ્છતા નથી જોવા મળતી ને તેવું છે ત્યારે 4000 5000 વર્ષ પહેલા છે લોથલમાં છે જોવા મળતું. સાહેબ ત્યાં છે એ ભૂગર્ભ ગટર વ્યવસ્થા જોવા મળતી હતી. હાલ કેવું જોવા મળે સાહેબ? ઉભર્ગ ગટર યોજના જોવા મળે. જ્યાં ત્યાં ગુજરાતમાં છે ગટર જ છે ઉભરાયેલી હોય. હા, તો તે સમયના છે ભાઈ મકાનો પણ છે પાકી માટીમાંથી એટલે કે પાકી ઈંટોમાંથી બનાવેલા હતા. એટલે એમ કહી શકીએ કે ભાઈ આપણે ઈંટોના અવશેષો ક્યાંથી મળેલા હતા? તો ઈંટેના અવશેષો ભાઈ આપણે લોથલમાંથી છે મળેલા હતા. ક્યાંથી છે? લોથલમાંથી. આ ઉપરાંત મિત્રો યાદ રાખજો કે મરેલાનો ટેકરો જે આગળ વાત કરી તો મોહેન્જો-દરોને પણ છે મરેલાના ટેકરા તરીકે ઓળખવામાં આવે છે. કોને છે? તો મોહેન્જો-દારો અથવા તો મોહેન્જો-દડો. ઓકે, ખાસ યાદ રાખજો, આ પોઈન્ટ છે નોંધ કરી લેજો. આ ઉપરાંત વાત કરીએ કે સાહેબ આ લોથલની શોધ છે 1954માં થઈ હતી પણ કરંટ બેઝ ક્વેશ્ચનમાં જઈએ ને તો અવારનવાર છે ઘણી ખરી વાર છે ક્વેશ્ચન જોવા મળે છે કે આ લોથલ છે તે 1954માં તેની શોધ થઈ પરંતુ આ લોથલ છે હડપ્પા સંસ્કૃતિ અથવા તો સિંધુ સભ્યતાનું નગર છે એવું સાબિત ક્યારે થયું? તો ખાસ યાદ રાખજો આવું સાબિતી છે એના પુરાવા છે એમ તમે કહી શકો તો સાબિત છે 1991માં થયું હતું. 1991માં ભાઈ છે એ સાબિત થયું હતું અને આની શોધ છે એ 1954માં થઈ હતી. આ સાબિત ક્યારે થયું સાહેબ? સાબિત છે 1991માં થયું કે ભાઈ એનો સિંધુ નગર છે હડપ્પા સંસ્કૃતિનું નગર છે એવું સાબિત છે 1991માં છે એ થયું હતું. આ ઉપરાંત છે આ એક ડેટ હજી યાદ રાખજો
આપણે આગળ વાત કરીએ કે 1955માં આનું ઉત્ખનન છે કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? તો ભાઈ SR રાવ દ્વારા, શિકારીપુર રંગનાથ રાવ દ્વારા છે આનું ઉત્ખનન કરવામાં આવેલું હતું. આગળ વધીએ મિત્રો. હવે જોઈએ કે ભાઈ ઈરાની પર્શિયન મોહરો છે મળી હતી, અને આ શું દર્શાવે છે? તો આ મોહરો એવું દર્શાવે છે કે મેસોપોટેમિયા સાથે જે વેપારના પુરાવા મળ્યા. હવે ઘણા મિત્રોને નહીં ખબર હોય કે સાહેબ મેસોપોટેમિયા શું છે. તો જેવી રીતે મિત્રો ભારતમાં છે આપણે સિંધુ નદીના કિનારે છે સિંધુ સભ્યતા, હડપ્પા સભ્યતા હતી, એ જ રીતે છે ઈરાનમાં છે એ મેસોપોટેમિયા સંસ્કૃતિ હતી. અને જે આ મેસોપોટેમિયા સંસ્કૃતિ છે ને તેના રાજાઓ હતા ને તેને ભાઈ મણકાઓના છે પ્રેમી હતા. મણકાઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો, જેથી કરીને આપણે ઇન્ડિયામાંથી છે એટલે કે સિંધુ સભ્યતાનું એ નગર હતું લોથલ, ત્યાંથી છે એ મસાલાઓ છે, સુતરાઉ કાપડ છે, મણકા છે, હાથીદાંત છે, આ બધાની છે ભાઈ નિકાસો થતી હતી. અને આયાતમાં શું હતું ભાઈ મેસોપોટેમિયા સંસ્કૃતિનું? તો મોહરો હતી. એના મોહરોના અવશેષો આપણે ક્યાંથી મળ્યા છે? લોથલમાંથી મળ્યા. એટલે એમ કહી શકીએ કે એ સમયે છે ભાઈ લોથલ છે વિશ્વવિખ્યાત છે વેપાર છે સાથે જોડાયેલું હતું, મેસોપોટેમિયા સંસ્કૃતિ સાથે જોડાયેલું હતું. આ ઉપરાંત છે એ અતિ મહત્વપૂર્ણ વાત કરીએ કે એ સમયે છે ભાઈ મણકા બનાવવાની ફેક્ટરી મળી હતી. મણકા બનાવવાની ફેક્ટરી એટલે કે ભાઈ અકીક અને પત્તરોમાંથી છે એ સમયના લોકો છે તેમાંથી જે ભાઈ આભૂષણો દાગીના છે બનાવતા હતા. હા ડન છે ભાઈ, યાદ રાખજો આ બધા પોઈન્ટ છે, નોંધ કરવાના છે, અવારનવાર છે ક્વેશ્ચન છે જોવા મળે છે. બાકી જો આગળ વાત કરીએ ભાઈ ગુજરાતીઓ છે ને ખાવાના છે ખૂબ જ શોખીન, તે પરથી જ આપણે કહી શકીએ કે ભાઈ છે લોથલમાંથી છે ચોખાના ફોતરા એટલે કે આપણે ખેતીના અવશેષો પણ છે મળ્યા હતા. આ ઉપરાંત છે યાદ રાખજો ભાઈ રંગપુરમાંથી પણ છે આપણને ચોખાના ફોતરા છે મળેલ છે. ડન છે. ક્યાંથી છે? રંગપુરમાંથી જે મળેલ છે. એટલે કે આજથી 4000-5000 વર્ષ પહેલા છે એ ગુજરાતીઓ છે ભાઈ ભાત છે એ ખોરાક તરીકે લેતા આવે છે અથવા તો ખાઈએ છીએ આપણે, તો પોઈન્ટ પણ છે નોંધ કરી લેજો. અને એનાથી પણ છે રહસ્યમય મિત્રો વાત કરીએ ને તો આપણને છે એ લોથલમાંથી છે એ યુગ્મ સમાધિ એટલે કે જોડિયા મૃતદેહો અથવા તો જોડિયા સમાધિ તમે કહી શકો કે સ્ત્રી અને પુરુષની છે ભાઈ દફનાવેલી છે એ કંકાલ મળેલા હતા સાથે સાથે. એટલે એમ કહી શકીએ કે આ સતી પ્રત્યેના છે આપણે અવશેષો આને કહી શકીએ, કેમ કે બંનેની સાથે છે એ અવશેષો છે દફનાવેલા મળી આવેલા છે. ક્યાંથી? તો લોથલમાંથી છે મળી આવેલા છે. પોઈન્ટ છે નોંધ કરી લેજો મિત્રો. આગળ વાત કરીએ તો આ ઉપરાંત છે આપણને લોથલમાંથી છે રમત માટે શતરંજ જેવા છે ભાઈ અવશેષો મળી આવેલા હતા. શતરંજની રમત જેવા અવશેષો પણ છે આપણને ક્યાંથી મળેલા છે? તો સાહેબ લોથલમાંથી મળેલા છે. આ ઉપરાંત છે તે સમયે આપણને છે દિશા જાણવા માટેનું યંત્ર એટલે કે હોકા યંત્ર છે તેના અવશેષો મળી આવેલા છે. કંપાસ છે મળી આવેલી છે. આ બધું જ યાદ રાખજો. આની ઉપરાંત જો વાત કરીએ તો સાથે સાથે તમારે એ પણ યાદ રાખવાનું છે, આ ઉપરાંત છે ઘોડાના અવશેષો મળી આવેલા હતા. ઘોડાના અવશેષ તરીકે શું મળ્યું છે? ઘોડાનું રમકડું મળ્યું હતું. ઘોડાનું રમકડું. અને આ ઘોડાનું રમકડું મિત્રો ટેરાકોટીના માટીમાંથી બનાવેલું હતું સાહેબ. ટેરાકોટાની માટીમાંથી એટલે કે પકવેલી માટીમાંથી બનાવેલું હતું. આ ઉપરાંત અહીંથી ઊંચો ચબૂતરો મળી આવેલ હતો. શું મળી આવેલું હતું સાહેબ? ઊંચો ચબૂતરો મળી આવેલ હતો. આ કંકાલ તમે જોઈ શકો છો. કંકાલની ઉપર આપણે લખી દઈએ ભાઈ ઊંચો ચબૂતરો. આ ભાઈ યાદ રાખવા માટે લખ્યું, હા નહીં તો અમુક કહે કે આ તો અહીંયા કંકાલ છે સાહેબ ઊંચો ચબૂતરો લખ્યો, ખાલી પોઈન્ટ નોંધ કરેલો છે. આ ઉપરાંત છે અનાજ દળવાની મિત્રો ઘંટડી છે મળી આવેલી હતી તે સમયે. શું મળી આવ્યું સાહેબ? અનાજ દળવાની ઘંટડી. આ બધા જ પોઈન્ટમાંથી જે અવારનવાર છે તમને ક્વેશ્ચન જોવા મળે છે, તો ખાસ છે ભાઈ યાદ રાખી લેજો. જો આ ઇતિહાસ પરથી જે આપણે કહી શકીએ કે ગુજરાતીઓ છે પહેલેથી છે એ બિઝનેસ મેન્ડેન અને વિઝનરી પ્રજા છે. બાકી જો તમને આ સેશનમાં છે એ મજા આવી હોય મિત્રો તો છે લાઈક અને શેર કરી દેજો, અને કોમેન્ટમાં જય જય ગુરુએ ગુજરાતનો છે નારો લગાવી દેજો. આવા છે નાનકડા એવા સેશન છે એ તમને જે હવે છે એક્ઝામ ઓરિએન્ટેડ છે જોવા મળશે, જેથી કરીને તમામ ગુજરાતના યોદ્ધાઓ છે ફટાફટ છે ક્વિક છે રિવિઝન કરી શકે. બાકી મળીએ એક નવા સેશનમાં. જય હિન્દ, જય ભારત.